અંતરિયાળ ગામોમાં આધાર કાર્ડમાં અપડેશનમાં ઇસ્યુ આવી રહ્યા છે। આજે દરેક ભારતીયો માટે આધાર કાર્ડ એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે। સરકાર પણ વિવિધ યોજનાના લાભો આધાર કાર્ડના ઓથેન્ટિફિકેશન બાદ જ આપે છે। આધાર કાર્ડમાં ખોટી વિગતો આવી ગઈ હોય તો અરજદાર અપડેશન કરાવીને સાચી વિગતો કરાવી શકે છે। અહીં જ વલસાડના અંતરિયાળ ગામો અને કપરાડા પંથકના ગ્રામીણોને તકલીફ પડી રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની લાંબી લાઈનો લાગે છે। કલાકો સુધી અરજદારોએ લાઈનોમાં ઊભા રહેવું પડે છે। જો કે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો કેન્દ્રનો અભાવ છે। અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવા છતાં આ તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્ર નહીં હોવાથી લોકોએ આધાર કાર્ડ બનાવવા માટે પોતાના ગામથી 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે અને એને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને લઈ કપરાડા તાલુકાના આગેવાનોએ વલસાડ કલેક્ટર સમક્ષ કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી। લોકોની માંગ છે કે કપરાડા અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે, જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર છે। આ અંતરિયાળ વિસ્તારોમાં આધાર કાર્ડ બનાવવા માટે તાલુકા મથક કપરાડા નહીં પરંતુ તાલુકા બહાર જવું પડે છે। અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે। તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા, કારણ અમારો કપરાડા તાલુકો ખૂબ જ મોટો છે, જેમાં અમારા લોકોને આધાર કાર્ડમાં કામગીરી જેમ કે નામ સુધારા, આધાર કાર્ડ અપડેટ, નવા આધાર કાર્ડ બનાવવા ખૂબ જ દૂર આવવા પડે છે। પાર્ટી જવા પડે છે કે વલસાડ કલેક્ટર કચેરીમાં જવા પડે છે। તો એવી પરિસ્થિતિમાં અમારા લોકોનો એક બે દિવસનો રોજગાર અટકી જાય છે। તાલુકા મથકમાં પણ આધાર કાર્ડ કેન્દ્રની સુવિધાનો અભાવ હોવાથી લોકોએ આધાર કાર્ડ કઢાવવા માટે પારડી કે વલસાડ સુધી જવું પડે છે। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ દૂર જઈને પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। એમાં લોકોને પોતાના કામ ધંધા અને રોજગારમાં પણ રજા મૂકવી પડે છે। આથી તાલુકામાં નવા આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકાના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ધરમપુર